भक्त कवि नरसिंह मेहता को कौन नहीं जानता। आज भक्त कवि नरसिंह मेहता की जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से LNT सर्कल के पास मौजूद कवि नरसिंह मेहता की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। इस आयोजन के तहत वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला और साथ ही विधायक और काउंसिलर्स मौजूद रहे थे। उपस्थित सभी की ओर से नरसिंह मेहता की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उनकी जन्म जयंती पर उन्हें याद किया गया था। कवि तरीके प्रख्यात एवं सौराष्ट्रनी धराना नरसिंह मेहताजी जे कृष्ण भक्ति में लीन અને મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં કાઢ્યું અને ભક્તિ યોગ કેવી રીતે સાર્થક કરી શકાય તે માટે 22,000 જેટલા ભજન કીર્તનો લખ્યા। પોતે કોઈ મોટું એજ્યુકેશન લીધું ન હતું, પરંતુ સરસ્વતીના આશીર્વાદ અને ખૂબ પ્રખ્યાત થયા। કુંવરબાઈનું મામેરું પણ એમના દીકરીના નામે જ પ્રખ્યાત થયું। ખૂબ ગરીબીમાં જીવન ગાળ્યું, પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમણે જે 22,000 કીર્તનો લખ્યા। વૈષ્ણવજન તો જેને કહીએ, આ ગીત મહાત્મા ગાંધીને પણ ખૂબ પસંદ પડ્યું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે। નરસિંહ મહેતાજીએ નાનપણથી જ કહેવાય કે સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોને સાર્થક કર્યા હતા। પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં નાની જાતની વસ્તીમાં જઈ અને ભજન કીર્તન કરવાને એમની સાથે બેસીને જમવું કે જે નાગર બ્રાહ્મણોને પસંદ નહોતું, છતાં દુનિયાના સામા પ્રવાહે ચાલી અને સમાનતા માટે એમણે કામ કર્યું, અસ્પૃશ્યતા માટે કામ કર્યું। આજે સાચા અર્થમાં એમના બંને સિદ્ધાંતોને આપણે પાલન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી। આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે ભેગા થયા। આટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો? કારણ કે આ દેશની અંદર छुआछूत की बीमारी નીચેના ક્લાસ ઉપરનો ક્લાસ જુદા જુદા, કોઈને અડકે નહીં। અબરછટની જે બીમારી હતી એ અડકી લાય તો નાઈ લો, એ પ્રમાણેનું વાતાવરણ આખા દેશની અંદર। ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા, અબરછટની બીમારીને દૂર કરવા દેશમાંથી, અને समाजની અંદર वैष्णव जन तो તેને કહીએ ये पीड़ पड़ाई जाए। जो लोगों का दुख को समझे वही सच्चा भक्त है, वही सच्चा व्यक्ति है। ये प्रमाणनी प्रेरणा लई हरिजनवास में गरीबों में भजनों करता અને એમાં બધા ભેગા થતા અને પ્રસાદ વેચતા, જેથી લોકો ભેગા થાય અને આ છૂઆછૂતની અબરછટની બીમારી દૂર થાય। મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો, મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો, મુખ્ય ઉદ્દેશ જે અબરછટની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું જે એમની પ્રેરણા હતી, એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે। અને હંમેશા આ અબરછટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે, મજબૂત થશે અને એક થશે, જેવું મારું મત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।